અખંડ મોજ જો તમારે કરવી હોય તો સૌથી પહેલા ભાઈ લાલ બટન જે દેખાય ને એને ઠોકો ભાઈ. સૌથી પહેલા આપણે ગુજરાતમાં હોય તો કેમ આપણે ગામડે મોટા મોટા ફાર્મ બામ હોય ને તો આમાંય થોડો ઘણો આપણો બંગલો હશે તો ઓટોમેટિક તો ભલામણા દરવાજા ખુલે. પાસે જાવ દરવાજો ન ખુલે તો કેમ? પાસે આવીને દરવાજો ન ખુલે તો ભલામણાને પાકીને ફેંકી દઉં. ખબર છે? કાળા કલરના કપડા, કાળા બૂટ, કાળી દાઢી અને ભાઈ જો આપણા કાળા કલરની આમ તો ઓડી છે ચાર ચાર બંગડી જેવી. આમ વરસાદ આવો આવતો હોય તો આપણે ભજીયા બનાવવા હોય તો અહીંયા ભજીયા બનાવીએ કે એવું કાંઈ સમજાવો. જ્યુસનો ગ્લાસ ભરવાનો કેમ કે ગુજરાતમાં જ બધી બંધી જ છે ભાઈ. અહીંયા તો ક્યાં કાંઈ મળે જ છે એટલે જ્યુસ પીને મોજ કરવાની. આમ તો લે ભાઈ આઘાત રહેજો. હવે આવે છે ભાઈ પોતે આગળ છોકરાઓ આ હું રામ રામ સીતારામ બધા ભાઈઓને ભાઈ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં ભાઈ. તો આજે આપણે એક નવી ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યા છે ભાઈ. તો અત્યાર લગી આપણે હિન્દીમાં વિડીયો બનાવતા ગેમિંગના તો ભાઈ વિચાર્યું કે આપણે આમાં 1.7K સબસ્ક્રાઈબર તો હતા પણ એટલો બધો હિન્દીમાં સપોર્ટ મળતો નહોતો ભાઈ. તો આપણે વિચાર્યું કે ભાઈ ગુજરાતીઓ ભાઈનો સપોર્ટ કેમ ન મળે આપણને, ગુજરાતી છીએ તો આપણે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવશું ભાઈ. તો આજથી આ નવી ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યા છે ભાઈ. તો જેટલા નવા ભાઈઓ મારા બહેનો એક હારે લાઈક સબસ્ક્રાઈબ કરો ભાઈ, ફૂલ સપોર્ટ કરો ગુજરાતી ભાઈઓને ભાઈ. હિન્દીમાં આપણે એ ચેનલમાં કાંઈક 1.7K સબસ્ક્રાઈબર હતા. એક બે વિડીયોમાં આપણે 50-60 હજાર વ્યૂ આવ્યા હતા. કંઈ કાંઈ મજા આવતી નહોતી એટલે આપણે હવે આ ગુજરાતીમાં ફૂલ અખંડ મોજ કરવાની છે બધાએ હારે મળીને. કેવી ભાઈ? અખંડ મોજ. તો અખંડ મોજ જો તમારે કરવી હોય તો સૌથી પહેલાં ભાઈ લાલ બટન જે દેખાય ને એને ઠોકો ભાઈ સૌથી પહેલાં. કેમ કે આમાં તો બધું ભાઈ મિક્સમાં હાલવાનું છે. ગુજરાતી ક્યારેક આવી જાય, હિન્દી આવી જાય ને ફૂલ કાઠિયાવાડી તો આવે જ તે આપણે કાઠિયાવાડી છીએ તો ફૂલ મોજ કરવાની છે હારે મળીને. તો બધા લાઈક સબસ્ક્રાઈબ કરવા ભાઈ. તો આ ગેમનું નામ છે GTA 5 ભાઈ. તમારામાંથી ઘણાને ખબર છે આ ગેમમાં શું હોય શું નહીં. આમાં નકરી મોજ જ કરવાની હોય. જે તમને દેખાય આ ગેમમાં તમને એમ લાગે કે જો સામે ગાડીઓ ઊભી છે, આપણી પાસે ગન બન ફૂલ હોય જો બધી આ ગાડીઓ મારે લેવી છે, આને મારે માન નાખવું છે તો આને એમ ઉપાડી લઉં. એટલે ફૂલ મોજ જ કરવાની આ ગેમમાં. તમને મન ફાવેની ગાડી ઉપાડી લેવાની જે કરવાનું હોય. પણ આપણે આમાં સ્ટોરી મોડ રમવા જઈ રહ્યા છીએ. તો અત્યારે આપણે તમે આ ભાઈને જોવો છો ભાઈ, કાળો બળો સૂટ બૂટ ને દાઢી બાઢી તમે જોવો ભાઈ છે ને એકદમ ભાઈ એક ડેન્જર લાગે છે ને. ગન બન બધી આની પાસે ફૂલ હોય. તમે જોઈ લો આ પિસ્તોલ જોવો, આ એનું ગ્રાઉન્ડ જોવો, આમ જોવો તો ફૂલ મોજ કરવાની છે. આ ભાઈનું નામ માઇકલ છે ભાઈ. લોસ સેન્ટોસમાં અત્યારે આપણે છીએ ભાઈ. ફૂલ મોજ કરવાની છે હારે મળીને. તો સૌથી પહેલાં હું તમને પહેલાં મારું ઘર દેખાડી દઉં ભાઈ. આ તો ઘરનો ભાઈ પાછળનો ભાગ હતો. આમ થોડું ઘણું નાનું મોટું ઘર આપણું છે. આ લોસ સેન્ટોસ છે ભાઈ. અમેરિકામાં આપણે કાંઈક રહીએ છીએ અત્યારે. આપણે ગુજરાતમાં હોય તો કેમ આપણે ગામડે મોટા મોટા ફાર્મ બામ હોય ને તો આમાંય થોડો ઘણો આપણો બંગલો હશે. તમને મારી એન્ટ્રી દેખાડું. ઓટોમેટિક તો ભલામણા દરવાજા ખુલે. પાસે જાવ દરવાજો ન ખુલે તો કેમ? પાસે આવીને દરવાજો ન ખુલે તો ભલામણાને પાકીને ફેંકી દઉં. ખબર છે? એટલે ફૂલ મોજ કરવાની છે. વરસાદ શરૂ થઈ ગયો છે. આપણે સૂટ બૂટ પહેરીને ચશ્મા બસમાં ટાસકા જેવા લાગ્યા છીએ આમ જોવો. તો આ આપણું મૂળ ઘર છે ભાઈ. જો આટલી બધી જગ્યા છે. ઢાળમાં આપણું ઘર છે. આમથી હેઠે આવો એટલે દરવાજો ખુલી જાય. મૂળ આ પ્રમાણે આપણું ઘર છે. અહીંયા આવો એટલે આપણે જો આ કાળા કલરની ગાડી, કાળા કલરના કપડાં, કાળા બૂટ, કાળી દાઢી અને ભાઈ જો આપણા કાળા કલરની આમ તો ઓડી છે ચાર બંગડી જેવી. આમ જોવા ડોલર અહીંયા આપણે ડોલરમાં કમાઈએ છીએ. તો આપણી ગાડી છે ભાઈ અત્યારે પૂરતી થોડી ઘણી મોડિફાઈ કરેલી છે અને આપણે કરશું બધા હારે મળીને. તો આ આપણું કાંઈ ગાર્ડન છે ભાઈ. અહીંયા આપણે ખાટલો બાટલો નાખીને ચા પાણી પીવા હોય ભાઈ. આ વરસાદ આવો આવતો હોય તો આપણે ભજીયા બનાવવા હોય તો અહીંયા ભજીયા બનાવીએ કે એવું કાંઈ નથી. તમે બધા અહીંયા આવો તો આપણે ખાટલો બાટલો ઢાળી દઈએ, શાંતિથી મોજ કરીએ, અહીંયા ભજીયા ખાઈએ. તો વરસાદ આવે છે બહુ ટાઈમ લેવો નથી. આપણે સીધા ઘરની અંદર તમને પહેલાં મારું ઘર દેખાડી દઉં પછી આપણે ઓફિસે જવાનું છે. આપણી આમ તો ગેમમાં છે ભાઈ પૈસા થોડા ઘણા આપણી પાસે છે. આપણે એક નાની એવી ઓફિસે છે, ગાડીઓનો આપણે ધંધો કરીએ. તો આ આપણું પાર્કિંગ છે ભાઈ. પાર્કિંગમાં જો આપણે ભીના થઈ ગયા છીએ હવે સીધા અંદર વ્યા જઈએ તો આપણું પાર્કિંગ છે. અહીંયા ગાડી લાવો ને તમે સીધી ગાડી મૂકી શકો. અને મેન આપણો એન્ટ્રન્સ જો અહીંયા એક ગાર્ડન છે ભાઈ આપણું. અને સીધી અહીંથી અંદર આપણે વ્યૂ જવાનું. આ મેન આપણા ઘરનો દરવાજો. અહીંથી અંદર આવો. અહીંયા સોફા બોફા છે. અહીંયા આવીને મહેમાન આવે તો અહીંયા બેહવું હોય બેહવાનું. ટીવી મૂક્યું નથી આપણે. અહીં ઘોડા બોડા આમ તમે જો કાઠિયાવાડમાં આવો ને ઘોડા ન હોય એવું બને નહીં ભાઈ. આમ જો ઘોડા બોડા ઉડતા હોય એટલે મૂર્તિ મૂકવી પડે. અહીંયા છે સીધા અહીંયા આવો એટલે આમ જો અહીંયા ફોટા બોટા છે. અહીંયા ટીવી છે. આ પ્રોજેક્ટર જ મૂકેલું. ટીવી પીઝા ખાવા. આપણે પીઝા ખાવાવાળા નથી, આપણે રોટલા જોવે. પણ હવે અહીંયા લોસ સેન્ટોસમાં તો એવું જ મળે ભાઈ. બધું ખાવું પડે. અહીંયા જો બધું બિયર બધું પડેલું છે. પણ આ તો એનર્જી ડ્રિંક છે મારા ભાઈ. કોઈ ખોટું ન માનતા. જો અહીંયા આપણે શાંતિથી બેહીને થિયેટર જોવો, મોજ કરો. આગળ તમને થોડુંક દેખાડું મારા ભાઈઓ. જોવો આપણું રસોડું છે. અહીંયા બધું જ્યુસ બૂસ જો આપણે તો જ્યુસ પીવાવાળા માણસો છીએ એટલે આપણે ગુજરાતમાં દમથી બંધી જ છે. એટલે શાંતિથી આમ જાઓ જ્યુસનો ગ્લાસ ભરવાનો
કેમ કે ગુજરાતમાં તો બધી બંધી જ છે ભાઈ, અહીંયા તો ક્યાં કાંઈ મળે જ છે. એટલે જ્યુસ પીને મોજ કરવાની, આમ તાકાત આવી જવી જોવે ભાઈ. આ આપણું કિચન છે, તમને દેખાડું. રસોડામાં અહીંયા બધું પડ્યું છે જ્યુસ બનાવવા માટેના પેકેટ ને અહીંયા બધા દવા બવાની જરૂર હોય તો દવા લઈ લેવાની. અહીંયા શાંતિથી બેઠા બેઠા તમારે ખાવું હોય તો બધા કુટુંબના આરે બેન, આપણે તો હેઠે ખાવાવાળા ભાઈ, ઉપર કે આપણને મજા આવે નહીં તો ત્યાં ખાઈ પીને મોજ કરવાની. વરસાદ તો હારો બંધ થતો નથી ને, કપડાં પલાળી દે હો ભાઈ, પાછા અમારે બદલવા પડશે અંદર જઈને, કાંઈ વાંધો નહીં. જો અહીંયા આપણે યોગા બોગા કરવા હોય તો એ કરીએ કયો ભાઈઓ. અને છેલ્લે નાવાનું મન થાય ત્યાં ડૂબકી મારી લેવાની, 3-4 જણા અહીંયા બેઠા હોય અને મોજથી રહેવાનું. જો અહીંયા તમારી જેવા ભાઈઓ આવી જાય ને કે ભાઈ આપણે રમવું છે, તો ક્રિકેટ માટે મેદાન નથી, આપણી માટે જો આ ટેનિસનું છે અત્યારે મેદાન. ટેનિસ અહીંયા વધારે હાલે છે. આ બાજુ આપણી બાજુ થોડુંક ક્રિકેટ હાલે ને આ બાજુ થોડુંક ટેનિસ હાલે. તો અહીંયા ટેનિસ રમવું હોય તો મોજથી ટેનિસ રમી શકો. તમારી જેવા ભાઈઓ આવી ગયા હોય તો ટેનિસ રમી લઈએ ભાઈ, એવું કાંઈ નહીં. તો એ છે આ જગ્યા, તો તમે જોઈએ જ છે ભાઈ. વરસાદ બહુ આવે છે, થોડોક વરસાદ રહીને આ એક ભાઈની ડિલિવરી છે ભાઈ, ફૂલ આ શહેરનો ભાઈ મોટો બિઝનેસમેન માણસ છે. આપણે અહીંયાથી નવી ગાડી લેવા આવ્યો છે, તો આપણે સીધું અહીંથી જવાનું છે આપણા શોરૂમે હારે. અને થોડોક વરસાદ રહી જાય એટલે આપણે શોરૂમ ભેગા જઈએ. અને આની સિવાય આપણે ઉપર 1-2 રૂમે છે હો ભાઈ, તમને એ ફટાફટ દેખાડી દો. હાલો જો આ બાજુ ઉપર વ્યાવો એટલે એક રૂમ અહીંયા છે, અહીંયા 3-4 રૂમ છે ભાઈ. ભાઈઓ આવ્યા છે ને રહેવું કરવું હોય, એક રૂમ આ છે પણ આ બંધ છે, એ હમણાં હાલતો નથી. એક અહીંયા રૂમ છે, જોઈ આ રૂમ એક છે, અહીંયા થોડું ઘણું છે, એક રૂમ અહીંયા છે ને અહીંયા બાથરૂમ છે. આ રૂમ છે, જો અહીંયા નો એન્ટ્રી લખ્યું છે, પણ અહીંયા ગેમ રમવાવાળા માણસો હોય ને મારી જેવા, એ શાંતિથી ગેમ રમે ને મોજ કરે. અહીંયા છે તો અહીંયા ભાઈ બાથરૂમ છે. જો આ બાથરૂમ જાઓ, અહીંયા વિદેશી બાથરૂમ છે, આપણું દેશી નથી. અહીંયા થોડુંક અહીંથી આ વરસાદનો વ્યૂનો એન્જોય કરવાનો. આમ જો અહીંયા ભાઈ પોતે આપણે આપણે પોતે. અને અહીંથી તમને હજી આપણો રૂમ દેખાડી દઉં. કપડાં બદલવા પડશે ભાઈઓ થોડાક, આપણે એમ લાગે છે તમે કહો તો બદલી લઉં, કાળો સૂટ તમ તો સારો લાગે છે. તો અહીંયા આપણો રૂમ છે. આમ જો અહીંયા આપણે કંઈ કામ પાસ કરવું હોય તો એ છે, અહીંયા ગેલેરી પડે છે બધું. અહીંયા આપણા જો કપડાં બદલાવા હોય તો બધું આપણી પાસે કપડાં બદલાવાનું લાડ છે. તો થોડો ઘણો વરસાદની રાહ જોયા ભાઈઓ, થોડોક વરસાદ રહી જાય એટલે સીધા ઓફિસે જાય, આપણી ગાડી કાઢીએ અને પછી તમને દેખાડું કે ભાઈ આપણી ઓફિસ કેવી છે, અહીંયા ગાડીઓની ડીલ કઈ રીતે આપણે કરીએ છીએ. અને આરે મળીને મોજ કરવાનું છે. અને વચ્ચે ભાઈ જેટલા નવા માણસો, આમ તો બધા નવા દશા, નવી ચેનલ છે એટલે એક આરે ભાઈ બધા લાઈક સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલતા નહીં ભાઈ. મોજ કરવાની છે, અખંડ મોજ જ કરવાની છે. થોડોક વરસાદ હજી રહેતો નથી, વરસાદ રહે એટલે આપણે સીધા નીકળીએ અહીંથી ભાઈ. વરસાદ રહે એટલે ભાગ્ય સીધા. હાલો તો ભાઈઓ વરસાદ તો રહી ગયો છે, થોડા ઘણા પાણી ભર્યા છે, બાકી વરસાદ તો હવે રહી ગયો છે. તો સીધા આપણે જઈએ આપણી ઓફિસે, તમને દેખાડું. પેલા તો ગાડીમાં બે આમ જોવો, 4 તો સાયલેન્સર, 4 બંગડીવાળી ગાડી, તમે આમ જોવો ફૂલ અઘરી ગાડીઓ, મોજ જ આવી જાય. હજી એવી અઘરી છે નહીં આ ગેમમાં, આપણે ગાડી બધું લઈએ કે તમે કહો તો તમે કઈ ગાડી લાવશું. આમાં ફોર્ચ્યુનર આપણે બધી લઈએ કે આમ જોવો, વાહે બેનું સીટિંગ, આગળ બેનું, સાદી એવી ગાડી છે આપણી. હમણાં દરવાજો તો ખુલ્લો જ છે. આમ જોવો અવાજ કેવો આવે ભાઈ, સીધું કહેજો અવાજ સારો આવે કે નથી આવતો ગાડીમાં. સીધી બહાર કાઢીએ હમણાં કોકને અડી જાય, નકર આમાં તો પાછું અડી જાય તો અડી જાય હો ભાઈ, બાંધી લેવું પડે આમાં તો પાછું. ગમે ને અડી જાય તો મારી લેવાનું ભાઈ. આ તો કેમ છે ભાઈ, મોજ કરવાની હોય આપણે હારે મળીને, બીજું કાંઈ આમાં કરવાનું હોય ને. આગો લે ભાઈ, આઘાત રહેજો. હવે આવે છે ભાઈ પોતે, આગળ હોય છોકરાઓ. આ શું કરે છે આ છોકરાઓને? છે ગોળી ફોડ દઉં હમણાં, ધોળાવો બધાને જોવો. મોજ જ કરવાની. મેં તમને શું કીધું ભાઈઓ, નકરી મોજ કરવાની છે આ ગેમમાં આપણે હારે મળીને ભાઈ, બહુ મજા આવવાની છે ભાઈ. આમ જો આપણો ખોફ કેમ પણ ફૂલ, આપણે બ્લેક ગાડી નીકળે એટલે માણસો દોડવા મળે. આમ જોવો હાલો કેમ પણ બધા દોડવા મળ્યા ને. હવે બહુ મસ્તી આપણે કરવી નથી, સીધા આપણે જઈએ ભાઈ આપણી દુકાને, ત્યાં જઈને તમને મળું સીધા શોરૂમ. તો ભાઈઓ બસ જો આ ઢાળ ઉતરીએ એટલે સીધી સામે ઓલો બ્રિજ દેખાય ને, બ્રિજ નીચે તો આપણો શોરૂમ છે ગાડીઓનો ભાઈ. થોડી ઘણી નવી ગાડીઓ લાવીએ અને રિપેરિંગ કરીએ અને વેચીએ અને થોડા ઘણા પૈસા કમાઈએ છીએ. આજ તો ભાઈ બહુ મોટા બિઝનેસમેનની ડિલિવરી છે. તો બસ જો આ દેખાય, આ જે દેખાય મોટર એમ્પેરિયર, આ દેખાય એ આપણો જ શોરૂમ છે ભાઈ. જો અહીંયા રહ્યું, આ આખો અંદર છે. અહીંથી સર્વિસ કરાવવી હોય, તમારે કાંઈ ફાઇનાન્સનું કામ કરાવવું હોય ભાઈ, તો જેને ફાઇનાન્સે ગાડી લેવી હોય તો જો અહીંયા આસ્ક અબાઉટ, ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય, જે કાંઈ કરવું હોય, ફાઇનાન્સ બધું થઈ. જો અહીંયા સીધું, ઓહો અહીંયા તો કોઈક આયું લાગે અઘરું માણા હો ભાઈ. આમ જો ઓહો, આમાં તો ડિલિવરી હાલતી લાગે ને, જગ્યા બહુ છે નહીં આપણા શોરૂમમાં. તો ગાડી અહીંયા જ રાખી દઈએ અત્યાર પૂરતી, પછી હમણાં લઈ લઈએ. અહીંયા ડિલિવરી હાલે છે ગાડીની ભાઈ, ડિફેન્ડરની ડિલિવરી હાલતી લાગે ભાઈ. આમ જોવો તમે, તમારે અહીંયા તો બોડીગાર્ડ કરા છે ને, હામો જે છે ને એ આપણે રાખેલો છે ભાઈ. પાર્કિંગમાં દેખાડે, તમે આમ જુઓ ગાડીઓ તો જુઓ, વાહ એની માને દે. રોલ્સ રોય જેવી ગાડીથી ઘટે નહીં કામ. જોવો આ જો અહીંયા ફોનમાં ઊભો છે ને, બંદૂકો લઈને અહીંયા આમ જો ટકલા ઊભા છે ને, ગાડીઓ તમે આ તો જુઓ, ઓહો
હા મેં તો ફોટોશૂટ હાલતું લાગે એને પછી મળીએ આપણે. પહેલાં તમને મારો શોરૂમ દેખાડો ભાઈઓ, બીજું બધું ગયું ભાઈ. હાલો પહેલાં શોરૂમ દેખાડી દઉં તમને. તો આપણો શોરૂમ છે જો, અહીંયા તો કસ્ટમરની લાઈન છે. આમ જો આપણી પાસે ગાડીઓ આમ કંઈ જેવી તેવી. અહીંયા આપણે એક ભાઈ મેડમને રાખ્યા છે. અહીંયા કાંઈ ગ્રાહક આવે, જેમ કે આ ભાઈ આવ્યા છે, કાંઈ જરૂર બરૂર હોય તો એને સવાલ જેવા પૂછે તો એને કહી દઈ. પછી અહીંયા તમારી જેવા ભાઈઓ આવ્યા તો મને કોફી બોફી ચા પાણી પીવો હોય તો ચા પાણી પીવે, ચા લગી કાંઈ. તો આ બધી આપણે ગાડીઓ લાવ્યા હતા હમણાં થોડીક હપ્તા ઉપર વેચવા માટે. આ બધી બહુ મોંઘીઓ ગાડીઓ છે. પોર્સ કહેવાય ને, પોર્સ જેવી ગાડી છે ભાઈ, સ્પોર્ટ કાર. પછી બીજી આ મોડિફાઈડ હમણાં અમારે કરાવી બેની ભાઈ કરીને અમારે છે, અહીંયા પાછળ જ છે. દેખાડો આ ભાઈ શું કરે છે, ફોટા બોટા પાડે છે. ના ત્રીજી ગાડી, આ 3 ગાડી હજી પડી છે વેચાવની. આ તમે જોવો, આમ જોવો ડિફેન્ડરની ડિલિવરી હાલે છે. આમ જોવો આ ફૂલ અઘરો માણસ છે અહીંનો. આ તમે એના બોડીગાર્ડ જોવો, આમ જો એનો ફોટોશૂટ હાલે છે. એની ઘરવાળીને 2 આવ્યા છે. આમ જો તમે બંદૂકો લઈ લઈને બધા ઊભા છે. બંધાવ તો એની માને દે. તમને દેખાડું થોડુંક. આ આપણું અહીંયાનું ગાડીઓ રાખવાનો એરિયા છે. થોડાક અહીંથી આગળ હાલો ને તો અહીંયા જો રિપેરિંગ કામ હાલતું હોય છે. વાહ, આ તો ફોર્ચ્યુનર આવી લાગે. અહીંયા આપણે ભાઈ ફોર્ચ્યુનર કાંઈ ઘટે નહીં. આ ભાઈ જો આપણા ભાઈ છે ભાઈ, અહીંયા ખબર નહીં શું કરે છે. આ કામકાજ અંદર હાલતું હોય છે. ફોર્ચ્યુનર ઇન્ડિયાથી જ આવેલી છે. આમ જો એના નંબર તમે જોવો બધા. અને અઘરી ફોર્ચ્યુનર છે ને. આપણે બોડીફાઈ કરવી તો ભાઈ કોઈને ફોર્ચ્યુનર મોડિફાઈ કરવી હોય, નામ ભાવ સ્ટીકરિયા લગાડવા હોય તો કહી દેવાનું તમારે. આપણે અહીંયા બધું થઈ જાય એટલે મોજ જ કરવાની છે. તો આપણો એરિયા છે. કોઈના ભાઈ કાંઈ કામકાજ કરાવવું હોય તો અહીંયા આવીને સીધી ઊભી રાખી દેવાની. એની સિવાયનું હું તમને દેખાડતો જો, અહીંથી સીધું અંદર આવી જવાનું, અહીંથી નાખી દેવાની ગાડી સીધી અંદર, એટલે તમને એ થઈ ગયું. એની સિવાય તમને મારી ઓફિસ દેખાડું, ચાલે કે આ બધું કામ તો કરતા રહી. આપણે કાંઈ બહુ અહીંયા કામ કરવાનું હોય નહીં, ખાલી પૈસા રોક્યા છે. આ ભાડેની જગ્યા છે, ગાડીઓ હપ્તે લાવી છે ને અહીંયા મૂકી છે. એમ આપણે ગુજરાતી બિઝનેસ તો ગમે ત્યાં કરી લે ભાઈ, એમાં કંઈ કેવું જ ન પડે. ઘટે કાંઈ નહીં, ઘટે તો આ જિંદગી, બાકી ઘટે નહીં કાંઈ. આ ભાઈની ઓફિસ છે, આમ જોવા કાંઈ ઘટે મારા ભાઈ, ઘટે તો જિંદગી જ ઘટે. અહીંયા બધા આમ જો ચોપડા બોપડા હિસાબના બધા હાલતા હોય. ખુરશી કેમ પડી ગઈ કંઈ ખબર ન પડી. આ આપણું કોમ્પ્યુટર છે, અહીંયા કંઈ કામકાજ કરવું હોય તો એ છે. એની સિવાયની હવે કોઈને ગાડી લેવા આવી તેની મિટિંગ તો કરાવવી પડે ને ભાઈ, કે ભાઈ આમાં પાછા ભાવતાલ કરાવવાના હોય. તો અહીંયા અંદર એની માટેનો એક રૂમ રાખ્યો છે. જો તમારે ગાડી લેવા આવી હોય તો અહીંયા ભાઈ બેઠા છે. તમે આવો કે ભાઈ આ બોલો ફાઇનાન્સમાં શું છે, આ શું છે, બધું તમને અહીંયા કહી દેવામાં આવશે. તમને પેલા ડિફેન્ડર દેખાડી દઉં ભાઈ. બહુ પછી મોટા વિડીયો આપણે આમાં બનાવવાના નથી. તમને મજા આવે નાના વિડીયોમાં ને ભાઈ. જો આપણો દોસ્તાર જ છે. આમ જો બીડીયું પીવે છે ભાઈ. આપણે પીતા નહીં હો ભાઈ કોઈ ભાઈ, મોજ કરવાની, બાકી આવા બધા કામ નહીં કરવાની. જો આ એની ગાડી રોલ્સ રોય લાગે હો ભાઈ. આ તો મને રેન્જ રોવર લાગે. તમે કહો ભાઈ આ કઈ ગાડી છે, તમને આ કઈ ગાડી લાગે, રેન્જ રોવર લાગે કઈ લાગે, કમેન્ટમાં કહો ભાઈ. અને આ ગાડી તો જો એનું ઇન્ટિરિયર બધું એક નંબર છે. આમ જો. અને આ ડિફેન્ડર આપણે હમણાં નવી ડીલ કરાવી છે ભાઈ ટકલાની. ફૂલ કેશમાં પેમેન્ટ કર્યું હો ભાઈ. એને 2 કરોડની ગાડી છે ભાઈ. તમને શું લાગે આ ડિફેન્ડર 2 કરોડની ડિફેન્ડરની આજે ડિલિવરી છે ભાઈ. એમાં થોડા ઘણા આપણે મળ્યા છે, આજની ડિલિવરી થઈ ગઈ છે. ફૂલ બ્લેક કલરમાં લીધી હો ભાઈ. આમ જો અંદરનું સિસ્ટમ તમને દેખાડું. ચાવી બાવી અંદર ખુલ્લું લોક ન કર્યું હોય તો હજી તો અંદર દઈને તમને એકવાર દેખાડું. ડિફેન્ડર 2 કરોડની ગાડી હોય કેવી મારા ભાઈ. પેલા તો આ ગેટ બંધ કરવા જો. જો 2 કરોડની ગાડીમાં બેહો એટલે આમ જો લખ્યું ને ડિફેન્ડર મારા ભાઈ, ફૂલ મોજ જ. તે પાછળ આમ જો સનરૂફ બનરૂફ ને ઓહ, આમ તમે એનું ઇન્ટિરિયર તો જો ભાઈ, ટચ સ્ક્રીન બચસ્ક્રીન બધું આમ મારા ભાઈ મોજ જ કરવાની હો ભાઈ. આમાં હોર્ન દેખાડો એનો. હા ઓલો મારા ભાઈ મને કહે કે ગાડી મારીને મારા વાળા તું મને કેમ આવું કરો છો. એટલે આવું છે ભાઈ બધું. આમાં મોજ જ કરવાની હોય. ગાડી શરૂ કરો એટલે અવાજ જો આવે, અવાજ આવે છે ને. એટલે આપણે ડિફેન્ડર આપણી પાસે તો કાંઈ છે નહીં. થોડાક પૈસા કમાવશું ને પછી લેવું ભાઈ. તો મને લાગે આ વિડીયોમાં આપણે આવું જ કરશું. અત્યારે આ 10-15 મિનિટનો વિડીયો થઈ ગયો છે તો એટલો જ રાખીએ ભાઈ. મોજ કરવાની છે, અખંડ મોજ કરવાની છે ભાઈ. તો જેટલા નવા ભાઈ મારા ભાઈઓ બહેનો જે કોઈ હોય ભાઈ, એક લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફૂલ સપોર્ટ કરો ભાઈ આપણા ગુજરાતી ભાઈને. આપણે હિન્દીમાં ટ્રાય કરી લીધી ભાઈ, હિન્દીમાં આવતા થોડા ઘણા વ્યૂ, પણ મેં કીધું આપણે ગુજરાતી જનતા હોય એમાં કાંઈ ઘટે જ નહીં. ગુજરાતવાળા સપોર્ટ કરે એમાં કોઈ દી કાંઈ ઘટ્યું છે મારા ભાઈ. મોદીથી લઈને ગમે એને જોઈ લો, અદાણી જોઈ લો, મોદી જોઈ લો ભાઈ, ગમે અંબાણી બધા ગુજરાતી ટોપ ઉપર જ હોય ભાઈ. તો આપણે આમાંય ટોપ ઉપર જ રહેવાનું છે મારા ભાઈ. તો મોજ કરવાની છે. તો ભાઈ જલ્દીથી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો જલ્દથી જલ્દ આવી જાય અને કમેન્ટ કરજો. હવે તમારે બીજા વિડીયોમાં આપણે હું નવી ગાડી લેવી જોઈએ ભાઈ, ડિફેન્ડર લેવી જોઈએ, ફોર્ચ્યુનર લેવી જોઈએ. તમે આમ કહો કે ભાઈ આ ગાડી લઈ આવો, ક્રેટા તમે કઈ ગાડી આપણે લાવશું ભાઈ, કમેન્ટ કરીને કરો અને ફૂલ સપોર્ટ કરજો ભાઈ. મળે આવા ને તેવા વિડીયોમાં ભાઈ. મોજ કરવાની છે. તો ભાઈ રામ સીતારામ, બધાને મળીએ બીજી વાર.